નમસ્કાર દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના રિઝલ્ટને લઈને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા 31 સીટોને લઈને કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એસઆરઆઈને લઈને આ જે 31 સીટો છે તે પ્રભાવિત થઈ છે, જેમાં એસઆરઆઈની પ્રક્રિયા દ્વારા જે નામની કમી કરવામાં આવી છે તેના કરતાં ઓછા મતે તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ છે, જેને લઈને સુપ્રીમ કોર્ટની અંદર અરજી દાખલ કરવામાં આવી છે. અને તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એવું પણ જણાવ્યું હતું કે અમુક સીટોમાં 5000 કરતાં ઓછા મતે તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ છે, જેમાં એવા ઘણા બધા મતદારો છે જેમની અરજી કોર્ટની અંદર વિલંબિત છે અને તેઓના મતનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે, જેને કારણે તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રક્રિયા છે તે ચુનાવ આયોગની સામે છે અને તમે એના માટે ફરીથી કોર્ટની અંદર અરજી કરી શકો છો. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એસઆરઆઈમાં કોઈ પણ પ્રકારની ગડબડી કરવામાં આવી નથી અને સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા છે તેમાં કોર્ટ દખલ ન કરી શકે, પરંતુ તેના વિરુદ્ધ જે પણ તમારા પાસે અરજી હોય તે તમે સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરી શકો છો. તો હાલમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા 31 સીટને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે કે એસઆરઆઈની પ્રક્રિયાને લઈને આ સીટો પ્રભાવિત થઈ છે અને આ સીટો ઉપર એસઆરઆઈની પ્રક્રિયાને લઈને તૃણમૂલ કોંગ્રેસની હાર થઈ છે. ધન્યવાદ દર્શક મિત્રો.